ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર હવામાન વિભાગની ભારે આગાહી, ભર ઉનાળે જામશે વરસાદી માહોલ, ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, 30 એપ્રિલ પહેલા કરી લેજો આ કામ, ખેડૂતોને મળશે દર મહિને 3,000 રૂપિયાની સહાય, સાથે રાશન કાર્ડ ધારકોને મળશે મફત અનાજ, સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત, પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવમાં થયા છે વધારા, વાહન ચાલકો ચેતજો, સાથે મોદી સરકારની સૌથી મોટી જાહેરાત, દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર, એલપીજી સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે, પશુપાલકોને મળશે 10,000 રૂપિયાની સહાય, પીએમ આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના 12 જિલ્લામાં સૌથી મોટો ખતરો, અપાયું છે ભારે એલર્ટ। ગુજરાતમાં ભીષણ ગરમી બાદ હવે વાતાવરણમાં મોટી અસ્થિરતા સામે આવી છે। રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ થયો છે, આ સિવાય પણ અનેક વિસ્તારોમાં વાદળો પણ બંધાયા છે। હવામાન વિભાગ તરફથી હાલ મિત્રો એક લેટેસ્ટ આગાહી સામે આવી છે, હીટવેવમાંથી હવે રાહત મળી શકે છે લોકોને। હાલ મિત્રો ખાસ કરીને આગાહી દરમિયાન એવી આગાહી સામે આવી છે કે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી સામે આવી છે। આ સાથે હવામાન વિભાગે માહિતી આપી છે કે આગામી 24 કલાકમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે। સાથે મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, આણંદ, નર્મદા, સુરત, નવસારી, તાપી, અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બાકીના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ અને ઠંડા પવનોના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળશે। હવામાન વિભાગે માહિતી આપી છે કે આગામી 24 કલાક દરમિયાન રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો એલપીજી સિલિન્ડરમાં મોટો ઝટકો, એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। સરકારે 14 કિલોના જે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર આવે છે એના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે। આ પછી ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે। એટલે કે મિત્રો પહેલાં આ એલપીજી ગેસ સિલિન્ડર છે એ મિત્રો 503 રૂપિયાએ મળતો હતો, હવે એનો ભાવ વધીને 553 રૂપિયા થઈ ગયો છે। સાથે ઉજ્જવલા યોજના સિવાયના એલપીજી સિલિન્ડરની કિંમત 803 રૂપિયાથી વધીને 853 રૂપિયા થઈ ગઈ છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 30 એપ્રિલ પહેલા ખેડૂતો પતાવી દેજો આ કામ, નહીતર નુકસાનમાં જશો। કિસાન યોજનાનો આગામી હપ્તો બહાર પાડવામાં આવે તે પહેલા બધા ખેડૂતોએ 30 એપ્રિલ સુધીમાં આ કાર્ય પૂર્ણ કરવું પડશે, નહીતર વીસમા હપ્તાના પૈસા ફસાઈ શકે છે। ભારતની અડધાથી વધુ વસ્તી હજુ પણ ખેતી અને ખેડૂતોથી પોતાનું ગુજરાન ચલાવે છે। ભારત સરકાર ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાઓ પણ લાવે છે જેથી ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે છે। ભારત સરકારે ખેડૂતોને લાભ આપવા માટે વર્ષ 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી। આજે પણ દેશભરના ઘણા બધા ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે। ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે। અને મિત્રો હાલ જો વાત રહી તો ખેડૂતોએ ખેડૂત ઓળખપત્ર એટલે કે ફાર્મર આઈડી કાર્ડ બનાવવા માટે સરકારે માહિતી જાહેર કરી છે। બધા ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે ખેડૂત મિત્રો 30 એપ્રિલ સુધીમાં આ ઓળખપત્ર બનાવી લેજો। અને મિત્રો 20મા હપ્તાની જો વાત કરીએ તો 20મો હપ્તો છે મિત્રો જૂન મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઘર ઘંટી ખરીદવા માટે મળશે 15,000 રૂપિયાની સહાય। ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારી લક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ઘર ઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે। આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘર ઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી શકે છે અને વેચી શકે છે અને આવક પણ મેળવી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે ખાસ મિત્રો અમુક શરતો છે એમનું પાલન કરવું પડશે। સૌપ્રથમ શરત છે અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ। અરજદારના પરિવારની વાર્ષિક આવક 1,20,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ। અરજદાર પાસે બીપીએલ રાશન કાર્ડ હોવું જોઈએ। અરજદાર પાસે લોટ મિલ અથવા તો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે।
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની સહાય. ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરી હતી. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનના 33% લઈને 60% નુકસાનમાં વળતર આપવામાં આવશે. કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે અને 60% કે તેથી વધારે જો નુકસાન થયું હશે તો વધુમાં વધુ હેક્ટર માટે 25,000 રૂપિયાની ખેડૂતોને સહાય છે મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે દર મહિને 3,000 રૂપિયાની સહાય. ભારત સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ મહિને 3,000 રૂપિયા પેન્શન લાભ આપવામાં આવે છે, જેમાં જોડાઈને મિત્રો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના PM શ્રમયોગી માનધન યોજના છે. આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાના છે. એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા પેન્શન આપે છે. આ યોજનામાં લાભ લેવા માટે તમારે દર મહિને થોડીક રકમનું રોકાણ કરવું પડશે. આ રકમ 55 રૂપિયાથી લઈને 200 રૂપિયાની વચ્ચે હોઈ શકે. આ પછી તમને દર મહિને 3,000 પેન્શનની સુવિધાનો લાભ મળશે. એટલે કે આખા વર્ષમાં ટોટલ 36,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જેથી જે ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લેવા માગે છે તે આ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી છે એ કરી શકે છે. તો મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જે ખેડૂત મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભાર્થી છે એવા ખેડૂતોને ખાસ કહી શકાય કે માનધન યોજના અંતર્ગત ખેડૂત મિત્રો ફોર્મ ભરી શકે છે અને એવા ખેડૂતોને પેન્શન અંતર્ગત 3,000 રૂપિયા છે એ દર મહિને મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. સરકારે દેશભરમાંથી 5.8 કરોડ નકલી રાશન કાર્ડ રદ કર્યા છે. ઘણા રાશન કાર્ડ ધારકોએ તેમનું KYC નહોતું કરાવ્યું. ઘણા લોકો નકલી રાશન કાર્ડ બનાવીને સરકારી યોજનાનો લાભ લેતા હતા. તમામ રાશન કાર્ડ ધારકોનું KYC કરાવવું જરૂરી છે. કેન્દ્ર સરકારે આપી માહિતી અંતર્ગત PDS સિસ્ટમમાં ઘણા ફેરફારો સાથે સુધારા કરીને આધાર દ્વારા ડિજિટલાઇઝેશન KYC વેરિફિકેશન કરીને કુલ 5.8 કરોડ નકલી રાશન કાર્ડને રદ કર્યા છે. 20.4 કરોડ રાશન કાર્ડ ડિજિટલ થયા છે. 98.7% લાભાર્થીઓની ઓળખ બાયોમેટ્રિક્સ દ્વારા ચકાસવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા યોજના ફરી શરૂ. પાક વીમા યોજના ગુજરાત રાજ્યમાં ફરી એકવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે પાક વીમા યોજના ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે. ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ થશે. પાક વીમા યોજના છે ફરી એકવાર શરૂ કરવામાં આવશે. તો મિત્રો આ યોજના શરૂ થશે તો ખેડૂતોને પણ ઘણો બધો ફાયદો થશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો ચેતજો. નવા નિયમો બહાર પડી ગયા છે. નીતિન ગડકરીએ એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે અને તેની જગ્યાએ સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ સિવાય નીતિન ગડકરીએ એવું પણ કહ્યું છે કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ થવાનો છે અને જે એ ભીડ થતી હતી એને ઘટાડવા માટે આ નવી સિસ્ટમ શરૂ કરવામાં આવશે. એટલા માટે આવનારા દિવસોની અંદર આ સિસ્ટમ લાગુ કરવામાં પણ આવશે. આ પહેલાં મિત્રો નીતિન ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે. તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે. પરંતુ ગુજરાત અને ભારતની અંદર આ નવો કાયદો ક્યારથી અમલમાં આવશે એ અંગે કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો PM આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો. વિધાનસભા ગૃહમાં ગ્રામ્ય વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગની ₹4,400 કરોડ રૂપિયાની અંદાજપત્રી માંગણીઓ બહુમતીથી પસાર થઈ. આ દરમિયાન ગ્રામ્ય વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે ખાસ મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર દ્વારા ₹50,000 વધારાની સહાય આપવામાં આવશે. હાલમાં 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. હવે આ ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની ₹50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. તો મિત્રો શું PM આવાસ યોજના અંતર્ગત તમે જો મિત્રો આ યોજના અંતર્ગત લાભાર્થી છો અથવા તો તમે આ યોજના અંતર્ગત ફોર્મ ભરવાનું વિચાર કરી રહ્યા છો તો તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.
હવે પહેલાં ખાસ કે મિત્રો પહેલાં છે એ આ સહાય યોજના અંતર્ગત 1,20,000 રૂપિયાની સહાય મળતી હતી, પરંતુ હાલ 50,000 રૂપિયા વધારાની રકમ રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ આપવામાં આવશે, વ્યક્તિ દીઠ આપવામાં આવશે. તો મિત્રો હવે આવાસ યોજના જે ગ્રામીણ હેઠળ જે લોકો ફોર્મ ભરે છે એમને આવાસ યોજના અંતર્ગત 1,70,000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. વર્ષ 2025માં ખેડૂતોની આવક કેટલી છે? શું ભારતના જુદા જુદા રાજ્યોના ખેડૂતોની આવક જુદી જુદી છે? તો તેમના વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ જોવા મળી રહી છે. ખાસ કરીને મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે, જ્યારે મેઘાલય છે, હરિયાણા છે જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે. કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો. ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે આવે છે. ઉપર તમે એટલે કે મિત્રો તમારા મોબાઈલ સ્ક્રીનમાં તમે ફોટો જોઈ શકો છો, જેમાં ગુજરાત રાજ્યની ખેડૂત મિત્રો છે, ગુજરાત રાજ્યના ખેડૂત મિત્રો છે એમની માસિક આવક 12,600 રૂપિયા છે, જ્યારે પંજાબ છે, હરિયાણા છે, મેઘાલયના ખેડૂતોની માસિક આવક 25,000 રૂપિયા કે તેથી વધારે છે. જ્યારે મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે. ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માથે સરેરાશ 2 લાખ રૂપિયાનું દેવું છે. ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણપણે દેવું માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે. આ સિવાય ખેડૂતોના પાકના પૂરતા ભાવ ખેડૂતોને મળે તો પણ ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે. જ્યારે મિત્રો તેલંગાણા છે, તામિલનાડુ છે તેમજ અન્ય ઘણા એવા રાજ્યના ખેડૂતોના દેવા છે માફ કરવામાં આવ્યા. તો મિત્રો આપણે ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતમાં પણ છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકાર શાસન કરે છે. તો શું મિત્રો તમારા મતે ગુજરાતના ખેડૂતોની આવક વધવી જોઈએ? ગુજરાતના ખેડૂતોનું દેવું છે, ગુજરાતના ખેડૂતોએ લીધેલી લોન છે એ માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને હવે કેટલી વસ્તુ મફતમાં મળશે એ જાણવું ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકો માટે મહત્વનું છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાશન કાર્ડ ધારકો છે કે જેમને અનાજ મફતમાં મળે છે, એવા જ રાશન કાર્ડ ધારકોને હવે આ વસ્તુઓ મફતમાં આપવામાં આવશે, જેમ કે ઘઉં છે, કઠોળ છે, ચણા છે, ખાંડ છે, મીઠું છે, સરસોનું તેલ છે, લોટ છે, સોયાબીન છે, મસાલાઓ છે મફતમાં આપવામાં આવશે. જેના માટે પુરવઠા વિભાગ દ્વારા અધિકારીઓને મિત્રો સૂચના આપવામાં આવી છે કે આ યોજનાની અમલવારીની સૂચના જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો છે જે આવનારા દિવસોની અંદર ઘઉં છે, કઠોળ છે, ચણા છે, ખાંડ છે, મીઠું છે, સરસોનું તેલ છે, લોટ છે, સોયાબીન છે, મસાલાઓ છે એ મફતમાં આપવામાં આવશે. તો મિત્રો રાશન કાર્ડ ધારકો માટે પણ હાલ મહત્વપૂર્ણ સમાચાર કે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાશન કાર્ડ ધારકોને હવે વધુ અનાજ છે એ આપવામાં આવશે, બધું વસ્તુ છે આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ સસ્તા થશે કે પછી વધશે? કારણ કે મિત્રો હમણાં છેલ્લા દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો વધારો થયો અને ગેસ સિલિન્ડરના ભાવ ઘટવાના બદલે 50 રૂપિયાનો વધારો થયો, જેમાં ઘરેલું ગેસ સિલિન્ડર હોય કે કોમર્શિયલ ગેસ સિલિન્ડર હોય, બંને ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો છે એ જોવા મળી રહ્યો છે. ઘણા સમયથી મિત્રો સામાન્ય લોકો પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ એક સમાચાર એવા આવ્યા કે બધા જ મિત્રોને આ સમાચાર છે મિત્રો થોડાક માઠા સમાચાર ગણી શકાય. કારણ કે આગામી સમયમાં મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવમાં હજુ પણ વધારો થશે કે પછી ઘટાડો એ હજુ વાત છે એ સ્થિર નથી. વાસ્તવમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ ખાસ કરીને જણાવ્યું કે અમેરિકા સહિત વૈશ્વિક બજારમાં તેલ ઉત્પાદન વધવાની તૈયારીના કારણે ઈંધણના ભાવમાં ઘટાડવાની શક્યતા હતી અને ફુગાવાના નિયંત્રિત કરવામાં મદદરૂપ થશે, પરંતુ આનાથી વિપરીત અસર થઈ છે. ટેરિફ લાગુ થવાથી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે અને ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો એનિમલ ક્રેડિટ કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ખેડૂતોને 60,000થી લઈને 40,000 રૂપિયાની સહાય મળશે. ભારત સરકારે પશુપાલન કરતા ખેડૂતો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. આ યોજના પહેલાથી જ ચાલુ રહી છે. પશુપાલન કરતા ખેડૂતો આ કાર્ડ દ્વારા 5 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. પહેલા ખેડૂત મિત્રોને 3 લાખ રૂપિયા સુધીની લોન મળતી હતી. આ સાથે આ કાર્ડની મદદથી ખેડૂત મિત્રોને ભેંસ દીઠ 60,000 રૂપિયા, ગાય દીઠ 40,000 રૂપિયા, ચિકન દીઠ 720 રૂપિયા અને ઘેટા કે પછી બકરા જો પશુપાલન કરતા હોય ખેડૂત મિત્રો તો એમને 4,000 રૂપિયાની સહાય મળશે, લોન મળવાપાત્ર રહેશે. આ કાર્ડ પર 1,60,000 રૂપિયાની લોનમાં તે કોઈ ગેરંટીની જરૂર નથી. નાણાકીય સંસ્થાઓ અથવા તો બેંકો 7% દરે લોન આપશે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લોન પર 3% રિબીટ આપવામાં આવશે. આમ ખેડૂતોને 4% દરે લોન આપવામાં આવશે. લોનની રકમ અને વ્યાજ 5 વર્ષ માટે ભરપાઈ કરવાનો સમયગાળો છે નક્કી કરવામાં આવ્યો છે. તો ખેડૂતો માટે પણ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ખેડૂતોને હવે પશુ ખરીદવા ઉપર હાલ લોન મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહિલાઓને મળશે 12,000 રૂપિયાની સહાય.
દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત તેમજ તેમને ઘરે કામ આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના છે એ શરૂ કરી છે. આ યોજના હેઠળ દરેક રાજ્યના મજૂર પરિવારોને 50,000 રૂપિયાથી ખાસ 50,000થી પણ વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવશે. ત્યારે આજે અમે તમને પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના વર્ષ 2024 સંબંધિત સંપૂર્ણપણે જાણકારી આપીશું. આ યોજનાનો લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓને ઓનલાઈન અરજી કરવાની રહેશે. હાલ આ યોજના દેશના અમુક રાજ્યો માટે કાર્યરત છે, જેમાં ગુજરાત છે, મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, કર્ણાટકમાં પણ આ ફ્રી સિલાઈ મશીન યોજના છે મિત્રો હાલ શરૂ છે. તો મિત્રો હાલ મહિલાઓ માટે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત મહિલાઓને 12,000 રૂપિયાની સહાય છે એ ફ્રી સિલાઈ મશીન ખરીદવા માટે મળશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની ખેડૂતોને મોટી ભેટ. સરકારે ખેડૂતોને આપી છે રાહત. ખેડૂતોને સિંચાઈ સંબંધિત સમસ્યાના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવશે. સરકાર 2 હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે 90% સબસિડી પૂરી પાડશે. કેન્દ્ર સરકાર આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલને ખાસ મિત્રો કહી શકે કે ઘટાડવા માગો છો, વીજળીનું બિલ ઘટાડવા માગો છો, તો તમે આજે જ આ યોજના અંતર્ગત ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કરી શકો છો. તો ખેડૂતો માટે ખાસ મિત્રો હંમેશા ખેતી માટે પાણીની અને વીજળીની જરૂર પડતી હોય છે. ત્યારે પીએમ કુસુમ યોજના હાલ આ યોજના ચલાવવામાં આવે છે અને આ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે સરકાર છે સબસિડી તરીકે સહાય છે ખેડૂતોને પૂરી પાડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગોડામ બનાવવા માટે 1 લાખ રૂપિયાની સહાય મળશે. ખેડૂતોને તેમની ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું છે કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષે સહાયની રકમમાં વધારો કર્યો છે. હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ સહાય મળવા પાત્ર રહેશે. તો મિત્રો હાલ ગુજરાત સરકાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. ખેડૂતોને પોતાના ખેતરમાં 330 ચોરસ ફૂટના વિસ્તારમાં ગોદામ બનાવવા માટે પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સરકાર પહેલાં 75,000 રૂપિયાની સહાય પૂરી પાડતી હતી. હવે આ સહાયની સહાય છે એમની રકમમાં વધારો થયો છે. હવે 1 લાખ રૂપિયાની સહાય છે એ ખેડૂત મિત્રોને મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકોને પણ મળશે 10,000 રૂપિયાની આર્થિક સહાય. ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના વર્ષ 2025ની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ દરેક ગાય માટે 900 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે, જે વાર્ષિક 10,800 રૂપિયા થાય છે. આ સહાય ગાયના સંભાળ માટે મદદરૂપ કરવા માટે રચાય છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ અને ખેડૂતોને પોતાની જમીન હોવી જોઈએ અથવા તો ભાડાની જમીન પર ખેડૂત મિત્રો ખેતી કરતા હોવા જોઈએ. જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતને વધુમાં વધુ 4 ગાય માટે સહાય મળી શકે છે, જેથી જે પણ પશુપાલકો આ યોજના અંતર્ગત અરજી કરવા માંગે છે તે પશુપાલન વિભાગની વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે અથવા તો નજીકના પશુપાલન વિકાસ અધિકારીની ઓફિસમાં જઈને ઓનલાઈન ફોર્મ ભરીને જમા કરાવી શકે છે. જ્યારે ઓનલાઈન અરજી કરતી વખતે આધાર કાર્ડ છે, જમીનનો દસ્તાવેજ છે, પશુ નોંધણી પ્રમાણપત્ર છે, બેંક ખાતાની વિગતો છે, આ તમામ ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો વારંવાર કેવાયસીની ઝંઝટ છે હવે ખતમ થવા જઈ રહી છે. વર્ષ 2025ની શરૂઆત સાથે જ કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે એક એવી સિસ્ટમ લોન્ચ કરી છે તેમના વિશે સવિસ્તાર માહિતી મેળવી. મિત્રો આધાર કાર્ડ હોય, બેંક હોય, રાશન કાર્ડ હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય, પાન કાર્ડ હોય, આ દરેકની અંદર તમારે મિત્રો વારંવાર કેવાયસી કરાવવું પડતું હોય છે. ત્યારે આ કેવાયસીની ઝંઝટ ખતમ કરવા માટે CKYC જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મિત્રો આ CKYC છે વોલેટની જેમ કામ કરે છે, એટલે કે CKYCની અંદર તમારા તમામ ડોક્યુમેન્ટ હશે અને તમને એક 14 આંકડાનો નંબર આપવામાં આવશે. પછી તમારી પાસે આગળ એટલે કે ભવિષ્યમાં જ્યારે પણ તમારે મિત્રો હાલ કેવાયસીની જરૂર હોય ત્યારે મિત્રો તમે આ CKYCનો નંબર આપી દેશો, 14 અંકનો નંબર આપી દેશો, ત્યારે મિત્રો તમારું જે CKYC છે એ વેરિફિકેશન ઓટોમેટિક થઈ જશે. એટલે કે મિત્રો તમારે વારંવાર કેવાયસીની ઝંઝટમાંથી છુટકારો તમને મળી શકે છે. ધારો કે મિત્રો તમારે આધાર કાર્ડ અપડેટ કરાવવું છે, બેંકમાં KYC
કરાવવું છે, રાશન કાર્ડ કેવાયસી કરાવવું છે, મ્યુચ્યુઅલ ફંડ કેવાયસી કરાવવું છે, પાન કાર્ડ હોય, આ દરેક વસ્તુની અંદર અમુક સમયગાળો હોય છે ત્યારે મિત્રો તમારે કેવાયસી છે કરાવવું પડતું હોય છે. આવી મિત્રો જે વારંવાર ઝંઝટ હોય છે કેવાયસી કરવાની એ હવે ખતમ થવા જઈ રહી છે. સરકારે સી કેવાયસી ફંક્શન લોન્ચ કર્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર કે 450 રૂપિયામાં શું રાશન કાર્ડ ધારકોને ગેસ સિલિન્ડર મળવા પાત્ર છે? શું આપણા ગુજરાતના પણ રાશન કાર્ડ ધારકો છે એમને હવે આગામી સમયમાં આગામી દિવસોની અંદર શું 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે? તો મિત્રો હાલ આપણે જણાવી દઈએ કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ દેશના કરોડો લોકોને ઓછા ભાવે રાશનનો લાભ આપવામાં આવે છે. આ માટે ભારત સરકારે લોકોને રાશન કાર્ડ જાહેર કરે છે. રાશન કાર્ડ વિના લોકોને આ સુવિધાનો લાભ મળી શકતો નથી, પરંતુ રાશન કાર્ડ ધારકોને માત્ર ઓછા ભાવે જ રાશન મળતું નથી, એટલે કે એમના બદલે અન્ય ઘણી બધી એવી યોજના છે એમનો લાભ મળવા પાત્ર રહે છે. આ સુવિધાની જાહેરાત કરવામાં આવી છે. રાશન કાર્ડ ધારકોને 450